લોહાણા સમાજ વિશે અભદ્ર શબ્દનો પ્રયોગ કરનાર જામનગરના શખ્સ સામે પોરબંદરના લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળે છે। ત્યારે લોહાણા મહાજન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદન પાઠવાયું હતું। બીજી તરફ રાણાવાવ લોહાણા મહાજન દ્વારા પણ આવેદન પાઠવાયું હતું। લોહાણા સમાજ વિશે જામનગરના પિતા પુત્ર અભદ્ર ભાષામાં બોલે છે, તેના પડઘા સમગ્ર રાજ્યના રઘુવંશી સમાજમાં પડ્યા છે। ત્યારે પોરબંદરના રઘુવંશી સમાજમાં પણ આ મામલે ભારે આક્રોશ જોવા મળે છે। લોહાણા મહાજન દ્વારા એસપી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી આવેદન તૈયાર કરાયું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે જામનગરની રાજશક્તિ બેકરીના માલિક મનુભાઈ ખેતવાણી તથા હર્ષ ખેતવાણી લોહાણા સમાજને ફોન પર બેફામ ગાળો આપી નશાની હાલતમાં હોય તે પ્રકારે વાણી વિલાસ કરેલ છે, જે સમાજનું અપમાન અને સૌ જ્ઞાતિજનોની લાગણીઓ દુભાય તે પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું છે અને બે જ્ઞાતિ અને સમાજ વચ્ચે વૈમનસ્ય અને વેરવૃત્તિ થાય તેવું વાતાવરણ જાણી જોઈને ઊભું કર્યું છે। કોઈ પણ વ્યક્તિને પોતાના મતમાં આવીને અન્ય કોઈ વ્યક્તિ કે સમાજને નુકસાન કરવાનો કોઈ હક પ્રાપ્ત થતો નથી। સમગ્ર સમાજનું અપમાન અને માનહાનિ થાય તેવો ગુનો કરીને ખાલી સોશિયલ મીડિયામાં માફી માંગવાનું નાટક ચાલી શકે છે, પણ કાયદાની જોગવાઈઓ મુજબ આવા અસામાજિક નાગરિકોને કાયદાનું ભાન કરાવવું અતિ આવશ્યક છે। આથી બંને શખ્સો સામે ગુનો દાખલ કરી આવા ગુનેગારોને સખત નસીહત પહોંચે તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। રાણાવાવ ખાતે પણ લોહાણા મહાજન દ્વારા એસપી તથા મામલતદારને લેખિત આવેદન પાઠવી બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। રાણાવાવ ખાતે પણ મોટી સંખ્યામાં રઘુવંશીઓ આવેદન પાઠવવા જોડાયા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર લોહાણા સમાજના વેપારી તન્મય કારિયા જે બેકરીનો ધંધો કરે છે ને છેલ્લા ઘણા દિવસોથી આ જામનગરના રાજલક્ષ્મી બેકરીના માલિક મનુભાઈ ખોટી રીતને હેરાન કરે છે। એની વિડીયો ક્લિપ પણ આવી છે અને એટલી હદે અભદ્ર શબ્દો બોલે છે, આ વસ્તુ કોઈ પણ સમાજના વેપારીને પણ ન શોભે એવી ભાષામાં એ વાત કરે છે અને આને અમે આવેદનપત્ર પણ એસપી સાહેબને આપીએ છીએ। એનો ટાઈમ માંગ્યો છે અને સરકારે અને પોલીસ ખાતાએ આની કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। લોહાણા સમાજ આખા ગુજરાત લેવલે બધી જગ્યાએ આવેદનપત્રો આપે છે અને સખત કાર્યવાહી કરે એવી અમારી આખા ઇન્ડિયાના લોહાણા સમાજની માગણી છે અને બધી જગ્યાએ આવેદનપત્રો અમે આપીએ જ છીએ। પોરબંદરના લોહાણા સમાજના અગ્રણી તન્મય કારિયાને જે છેલ્લા લગભગ 30 દિવસથી આ જામનગરના ભાઈ જે ગાળો આપે છે, જે સમાજને ગાળો આપે છે અને આજે જ્યારે દરેક જગ્યાએ સમાજ એકઠો થયો છે ત્યારે એવી વાત કરે છે કે મેં માફી માગી લીધી છે, તો કોઈ પણ સમાજને આવી રીતના ગાળો આપીને કે આવી રીતના હેરાન કરીને પછી માફી માગી લેવાથી કોઈ મતલબ નથી। અમારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે અને વિનંતી એટલા માટે છે કે અમે વેપારી સમાજ છીએ, એટલે આ વિનંતીને તમે દરેક ભાષામાં સમજજો અને મહેરબાની કરીને આના ઉપર કાયદાકીય રીતના જે ગુનો દાખલ થતો હોય કરો, નહીં તો અમે ગાંધીજીના ગામના છીએ અને ગાંધીજી માર્ગે ઘણું બધું કરી શકીએ છીએ અને આને અમારી વિનંતી જ ગણજો। પણ પોરબંદરના લોહાણા સમાજને જો કોઈ પણ આવી રીતના લેશે તો એ જામનગર હશે કે ક્યાંય પણ હશે ત્યાં સુધી અમારી પહોંચ છે અને અમારે કંઈ કરવું પડે એ પહેલાં સરકાર અને કાયદો કંઈ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। કનુભાઈ રાયચુરા, રાણાવ લોહાણા મહાજન સદસ્ય, આજે રોજ રાણાવ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલ છે કે જામનગરના જે બેકરીવાળા એ બેફામ લોહાણા સમાજ વિશે બેફામ વાણીવિલાસ કરેલ છે, એની અમે કાયદેસરના પગલાં લઈ અને અટક કરી અને સજા અપાવે એવી અમારી માગણી છે।